આજે ધ ગ્રાન્ડ સેલિબ્રિટી ટોક શોની ટીમ આવી ગઈ છે અમદાવાદનો 616મો સ્થાપના દિવસ એટલે કે અમદાવાદની બર્થડે છે। આજે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળવાની છે, તેનું આખું આપણે કવરેજ જોવાના છીએ। ખૂબ જ ભક્તિ ભાવનાથી આપણે આખો પ્રસંગ ઉજવવાનો છે। દરેક વ્યક્તિને પોતાના કુળદેવી હોય છે અને તેના માટે ખૂબ જ માન સન્માન તેની ભક્તિ કરતા હોય છે। એવી જ રીતે ભદ્રકાળી માતા એ આખા અમદાવાદના નગરદેવી છે। તો આપણે હર્ષો ઉલ્લાસથી આ વખતે 2026 આજે 26 ફેબ્રુઆરી 2026મીએ 616મો અમદાવાદનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે, જ્યારે માતાજી આપને દર્શન આપવા માટે આખા નગરમાં ફરવાના છીએ। તો આપણે તેમનું સ્વાગત કરવા માટે બધા જ અમદાવાદીઓ તૈયાર છીએ।
સરસ અહીંયા બંદોબસ્ત કરેલો છે જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે, કારણ કે ખૂબ જ ભીડ છે. હજારો લાખો લોકો આ ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા માટે આવેલા છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસે જે આ સુંદર વ્યવસ્થા કરેલી છે તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમને સલામ છે અમારી ધ ગ્રાન્ડ સેલિબ્રિટી ટોક શોની ટીમના. અમદાવાદની જે ભદ્રકાળી માતાજીનું મંદિર છે એની એક દંતકથા એવી છે કે જ્યારે અહેમદ શાહ રાજાનું રાજ્ય હતું ત્યારે તેનો ખૂબ જ ત્રાસ હતો, લોકો કંટાળી ગયા હતા. અને આ જ્યારે માતાજી એક સૈનિકના સપનામાં આવીને કહ્યું કે તારા રાજાને જઈને કે લોકો ઉપર જે અત્યાચાર છે એ ઓછો કરે, નકર હું આ નગર છોડીને જતી રહીશ, ત્યારે સૈનિકનું સપનું ખુલ્યું અને સવારે એને દરબારમાં જઈને અહેમદ શાહને કહ્યું કે રાજાજી તમારો અત્યાચાર ઓછો કરો, નગર દેવી આપણા ભદ્રકાળી માતાજી છે તે આપણું જો નગર છોડીને જતા રહેશે તો આપણા આખા નગરનો વિનાશ થઈ જશે. પણ રાજાએ એ સૈનિકની વાત માની નહીં અને એ સૈનિકને ત્યાં જ મૃત્યુદંડ એટલે ત્યાં જ મારી નાખવામાં આવ્યો. પછી સૈનિકે તો વચન લીધું હતું માતાજી પાસે કે માતાજી હું પાછો ના આવું ત્યાં સુધી તમારે નગર છોડીને જવાનું નથી. પણ સૈનિકનું મૃત્યુ થયું એટલે માતાજી આપણા અમદાવાદ નગરમાં ભદ્રકાળી મંદિર છે ત્યાં ને ત્યાં રોકાઈ ગયા, જેથી કરીને આજે પણ અમદાવાદનો જે વૈભવ છે એ અંકબંધ છે. અમદાવાદ દિવસે ને દિવસે દિવસ રાત એટલી બધી પ્રગતિ કરે છે. આપણું અમદાવાદીનું જે સમૃદ્ધિનું સુખ શાંતિનું જે કારણ છે એ ભદ્રકાળી માતાનું મંદિર છે. તમે એકવાર ચોક્કસથી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા પધારજો. કોઈને મેડિકલ ઇમરજન્સી થાય તો મેડિકલની સુવિધા પણ આ જુઓ વાન આખી આ નગરયાત્રા જોડે ફરવાની છે. તેમજ અલગ અલગ ઘણા બધા અમદાવાદના જે ગ્રુપ્સ છે એમના ટેબ્લો, તેમની વાન આખી શણગારેલી છે. ખૂબ જ ભવ્ય નજારો છે.
માન્યતા એવી છે કે આ મંદિરની સ્થાપના રાજા કર્ણદેવે કરી હતી અને બીજી માન્યતા એવી પણ છે કે મરાઠાઓના શાસન દરમિયાન પણ આ માતાજીની ફરીને સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે મુગલોએ આ મંદિરમાં જે લોકો પૂજા અર્ચના કરતા હતા તે તેમને ગમતું ન હતું, માટે મંદિર ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી કરીને માતાજીને નીચે ભોયરામાં ખસેડવામાં આવ્યા હતા અને વર્ષો સુધી ભદ્રકાળી માતાજીની ભોયરામાં પૂજા અર્ચના થતી હતી. જે આપણે બ્રિટિશરો અંગ્રેજોએ ભારતમાં જ્યારે પોતાની સત્તા હતી ત્યારે માતાજીને ફરીથી ઉપરના માળે એટલે કે ઉપરનું જે માતાજીનું મેઇન મંદિર હતું ત્યાં લાવવામાં આવ્યા અને આપણે બધાને ગર્વ છે કે 2025માં પહેલી વાર ભદ્રકાળી માતાજીની આપણે પહેલી ત્યારે નગરયાત્રા નીકળી. આ વખતે 2026 છે અને બીજી વાર આપણે આજે આ નગરયાત્રા નીકળી છે અને વર્ષો પહેલાં અમદાવાદનું મૂળ નામ કર્ણાવતી હતું, પણ અહેમદ શાહ બાદશાહે તેનું નામ ચેન્જ કરીને અહેમદાબાદ રાખ્યું હતું. તો આ બધી જૂની જે તમને હિસ્ટ્રી છે, જૂની જે દંતકથાઓ છે તે વાત શેર કરી. આ વિડીયોને વધારે ને વધારે લાઈક કરજો, શેર કરજો અને પેલા આજની નગરયાત્રા વિશે શું કહેશો? કેવો ઉત્સાહ ઉમંગ છે? આજની આ ગયા વર્ષથી આ નગરયાત્રા શરૂ થઈ છે અને ગયા વર્ષે પણ સારો ઉત્સાહ મળ્યો હતો, લોકોને જોવા મળ્યો હતો અને આ વખતે એના કરતાં પણ વધારે ઉત્સાહ જોવા મળે. બીજું આ વખતે જૂનો જે રૂટ હતો એના કરતાં થોડો રૂટ વધારવામાં આવ્યો છે, એટલે આ વખતે ઘણો સારો ઉત્સાહ લોકોને જોવા મળે છે. ધન્યવાદ. આપણે અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે. તમને ખબર છે અમદાવાદની સૌથી જૂનામાં જૂની અને પહેલી પોળ કઈ? જો હું તમને ઓપ્શન આપું છું, માંડવીની પોળ, ઢાળની પોળ, મુહૂર્ત પોળ અને સાંકડી શેરી. આમાંથી સૌથી જૂનામાં જૂની કઈ? બોલો બોલો બોલો. મુહૂર્ત પોળ. પેલા ભાઈએ સાચો જવાબ આપ્યો છે. સૌથી અમદાવાદની જૂનામાં જૂની પોળ, પહેલી પોળ મુહૂર્ત પોળ છે. આવા ઘણા બધા તમને સવાલો પૂછવાના છીએ આ આખી આપણી જે રથયાત્રા નીકળવાની છે એમાં. આજે નગરયાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળી જાય. સાહેબ શું કહેશો આજના દિવસ માટે? આનંદ અને ઉત્સાહનો પાર નથી. વાહ, ભદ્રકાળી માતા કી જય. જોરદાર. અત્યારે આપણે લોકોમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ભક્તિની લહેર છવાઈ ગઈ છે. એટલા બધા. વાહ ભઈલા, કેવું લાગે છે આજે? બહુ જોરદાર, બહુ સરસ. જે લોકો ઘરે બેસીને ટીવીમાં જોઈ રહ્યા છે એમને શું કહેશો? તમારે પણ આવવું જોઈએ 100%. આજે માતાજી એક વર્ષે અમદાવાદની નગરયાત્રા કરવા નીકળ્યા છે, પ્રદક્ષિણા કરવા નીકળ્યા. તમારે પણ એમના દર્શન કરવા જોઈએ 100%. વાહ, बहुत मौज आ गई. माँ काली निकला है. मेरी नगर यात्रा निकले છે અમારે માતાજીની. जय महाकाली माँ, जय महाकाली. મહાકાળી માં, જય ભદ્રકાળી માતાજી.
ભદ્રકાળી માતાની નગર યાત્રા ખૂબ જ ભવ્ય દિવ્ય શોભાયાત્રા નીકળી છે, શું કહેશો એના વિશે? દિલથી ભદ્રકાળી માતાને તો પહેલાં પ્રાર્થના કે અમારી યાત્રા સફળ રહે માતાજીના આશીર્વાદથી, અને તમામ અમદાવાદના નગરજનો આ રથયાત્રાથી ભદ્રકાળી માના રથયાત્રાની આનંદ અને ઉત્સાહથી આને ઉજવ્યો તે બદલ પબ્લિકનો બી ખૂબ ખૂબ આભાર. અને થોડું તમારું ઓર્ગેનાઇઝેશન, તમે ક્યાંથી છો, થોડું તમારો પણ પરિચય આપો અમારા દર્શકોને. મારું નામ જયરામભાઈ દેસાઈ છે. અમે વેજલપુરના રબારી છીએ અને અમદાવાદના પહેલાં પ્રથમ અને ₹100 માતાજીનો અમે દર 12 મહિને એક વખત અમે માતાજીને અર્પણ કરીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. તો અમદાવાદીઓ, અત્યારે આપણું અમદાવાદ છે ને આખું મેટ્રો સિટી થઈ ગયું છે, બહુ જ મોટું થઈ ગયું છે. અમદાવાદમાં આખા ઇન્ડિયામાંથી લોકો આવીને અત્યારે વસેલા છે. તો તમે ચોક્કસથી લાલ દરવાજા જે ભદ્રકાળી માતાનું મંદિર છે ત્યાં ચોક્કસથી દર્શન કરવા એકવાર પધારજો. ભદ્રકાળી માતાની જય. જય. બોલો ભદ્રકાળી માત કી જય. બોલો ભુવાજી મહારાજ કી જય. એટલે તમને બે લાભ સાથે મળી ગયા છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ સો મચ. જે પણ અમદાવાદમાં આવે રહેવા માટે રબારી સમાજ ટકો ભદ્રકાળી માતાજીને હાલવો પડે. એમાં વેજપુરના પૂછલ્યા રબારી જયરામભાઈ દેસાઈનું ઘર છે, પરિવાર છે. બહુ સરસ, બહુ સરસ. આ બધી જે અમદાવાદની હિસ્ટ્રી, હું તો કહું છું કે 1% લોકોને પણ ખબર નહીં હોય તો ચોક્કસથી તમે આ વિડીયો વધારે લોકો જોડે શેર કરો, જેથી કરીને આપણું અમદાવાદની જે આ મુખ્ય વાતો છે, મેઇન વાતો છે, મૂળ વાતો છે, આપણા મૂળ સાથે હવે જોડાવાની વાત છે, તો ચોક્કસથી આ વિડીયોને તમે શેર કરજો. બોલો ભદ્રકાળી માત કી જય. બોલો ભુવાજી મહારાજ કી જય. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. અમદાવાદમાં માણેક ચોક છે, તમને ખબર છે, તો ત્યાં રાત્રે ખાણીપીણી બજાર ભરાય છે અને દિવસના ત્યાં શેનો વેપાર થાય છે, જણાવો. સોના ચાંદીનો વેપાર. વાહ, સહી જવાબ. આ જે લોકો સાચા અમદાવાદીઓ હોય, વર્ષોથી અમદાવાદમાં રહેતા હોય, અમદાવાદમાં એક બાજુ બોર્ડ, જૂના મંદિર અને મસ્જિદ છે અને બીજી બાજુ રિવરફ્રન્ટ, મેટ્રો, આવું આપણું આધુનિક અમદાવાદ છે. પણ અમદાવાદના લોકો ભદ્રકાળી માતા, જે આપણી માતા આપણું નગરનું રક્ષણ કરે છે, જેના માટે આપણે ખૂબ જ અત્યારે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ. અત્યારે આપણી સાથે છે યશસ્વી મેડમ અને અજયભાઈ મોદી. આપણે અમદાવાદની હિસ્ટ્રી રિલેટેડ તમને એક સવાલ પૂછીશ કે અમદાવાદને, આપણે અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર બનાવવાનો પાયો કોણે નાખ્યો હતો? હું તો અમદાવાદની નથી એટલે મને વધારે નથી idea ખબર તમને? ઓકે, હું તમને 4 ઓપ્શન આપું છું, એમાંથી તમારે કહેવાનું છે. એક છે અંબાલાલભાઈ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, રણછોડભાઈ છોટાલાલ અને મંગળદાસ ગિરધરદાસ. બોલો. કસ્તુરભાઈ લાલભાઈ. કસ્તુરભાઈ લાલભાઈ, તમે કઈ કહેશો? નહીં, નો આઈડિયા. ખોટો જવાબ. આનો સાચો જવાબ છે રણછોડલાલ છોટાદાસે અમદાવાદને, આપણા શહેરને ભારતનું માન્ચેસ્ટર બનવાનો, એટલે કે અમદાવાદની સિદ્ધિ આખા વર્લ્ડમાં પ્રસરાય તેવો તેમનો વિચાર હતો. અને આજે તમે જોઈ શકો છો કે અમદાવાદ આખા વર્લ્ડમાં ફેમસ છે. રાઈટ મેડમ? Definitely, બીજું શું કહેશો definitely. અમદાવાદ વિશે કંઈક? અમદાવાદ આમ તો ટ્રાફિકની સમસ્યાઓ વિશે જેટલું બી કહીએ એટલું છે જ, પણ એટલું મેનેજમેન્ટ સારું છે કે આવી રીતે કોઈ પણ નગર યાત્રા હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો સારું એવું મેનેજમેન્ટ થઈ જતું હોય છે. ખાસ કરીને આજની વાત કરીએ તો 10મા અને 12મા વાળાની જે ધોરણના વિદ્યાર્થીઓ છે તેમની બોર્ડની પરીક્ષા પણ હતી,
પણ નગરયાત્રા જે નીકળી એને લઈને એટલું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું કે જેટલી બી શાળાઓ હતી એટલા વિસ્તારમાંથી જો નગરયાત્રા નીકળે છે તો ડીજે છે ઢોલ નગારા છે તે બધાને બંધ કરી દેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ આશીર્વાદ લઈને પછી પરીક્ષા આપવા માટે ગયા હતા, એટલે એ બહુ સારી વાત છે. યશસ્વીજીનું એવું કહેવું છે કે પ્રશાસનની જે વ્યવસ્થા છે તે ખૂબ જ સારી હતી, પણ ખાલી અમદાવાદનો ટ્રાફિકનો પ્રશ્ન તમારે હલ કરવો જોઈએ. સાહેબ, તમે કહેશો કે- એક વસ્તુ કહેવા માંગુ છું. અમદાવાદ અત્યારે ગુજરાતમાં અમદાવાદ એક વિકાસનું એક સ્તર થઈ ગયું છે. આજે સમગ્ર ભારતમાંથી લોકોને એમ જ છે કે અમદાવાદમાં જ અત્યારે 2 પૈસા મળે છે ને આપણું પેટનું કહેવાય કે પેટ ભરા શકે છે. બધાને અહીંયા રોજગાર મળી રહ્યા છે. અને આજે બીજા રાજ્યોમાંથી લોકો રોજગાર લેવા માટે અમદાવાદ આવે છે. એક્ઝેક્ટલી. અને અત્યારે અમદાવાદ એક રોજગારીનું એક સ્તર બની ગયું છે. રાઈટ. અમને ખૂબ જ ગર્વ છે કે અમદાવાદ ખૂબ જ વિકાસ કરી રહ્યું છે અને ઉત્તર આવનારા વર્ષોમાં અમદાવાદ વધારે વિકાસ કરે તેવી અમે બધા આશા રાખીએ છીએ. અલગ અલગ સમુદાયના લોકો આજે ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળી રહી છે તો અલગ અલગ સમુદાયો તેમને આકારવા માટે તેમનું સ્વાગત કરે છે ફૂલહારથી. તેમના ટ્રસ્ટીઓને, તેમના સ્વયંસેવકોને બધા ખૂબ જ પ્રેમથી વધાવી રહ્યા છે. માતાજીનો રથ આવ્યો. હવે આપણે જોઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાનો મેઇન રથ છે તે આવી ચૂક્યો છે. ખૂબ જ સરસ દર્શનનો લાહો અમને મળી રહ્યો છે. તો આપ બધા પણ આ ભદ્રકાળી માતાનો જે રથ છે એના દર્શન કરો અને અમદાવાદના નગર દેવીને આપણે ખૂબ જ પ્રેમથી વધાવીએ. આઈ રિયલી એપ્રિશિએટ. તે કહેશો મેડમ એક શબ્દ? અમદાવાદ વિશે એક સવાલ પૂછીએ તમને. બરાબર. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. લોકલ સવાલ છે. તમને આવડત ના આવડત ના પાડે છો. લાકડાનો બ્રિજ કહે છે એમ કહો. અમદાવાદમાં લકડાનો બ્રિજ લકડિયા બ્રિજ કહેવાય. લકડીયો બ્રિજ ના, પણ કયો બ્રિજ છે એની? અને સુભાષ બ્રિજ. સુભાષ બ્રિજ નહીં, ખોટું જવાબ. અરે આ આપને એને સુભાષ જ કહેવાય. સુભાષ બ્રિજ તો ત્યાં આવ્યો આરટીઓ આગળ. અરે આ નહીં કહેવાય, એ તો ના. ઇન્દિરા બ્રિજ કહેવાય. ના, સાચો જવાબ છે મારી પાસે. અરે લકડિયા બ્રિજ ને સુભાષ બ્રિજ. એલિસ બ્રિજ હા કહેવાય. એલિજ બ્રિજ. હા રાઈટ. બરાબર, એલિસ બ્રિજ કહેવાય. જય જગન્નાથ બોલો. કારણ કે પેલો જે અત્યારે બંધ કર્યો ને એ સુભાષ. અમદાવાદના અલગ અલગ એરિયામાંથી બહેનો ભક્તો બધા જોવા આવી રહ્યા છે. મેડમ, અમદાવાદમાં કયા એરિયામાં રહો છો તમે? અમે આસ્ટોડિયાથી આવ્યા છીએ, ઢાલની પોળમાંથી. તમે? આસ્ટોડિયા ઢાલની પોળમાંથી. અચ્છા. ત્યાંથી તો નીકળી રથયાત્રા. અચ્છા, તો કેવો રહ્યો એક્સપિરિયન્સ તમને? કેવું લાગ્યું તમને? ખૂબ જ સુંદર અને આયોજન બહુ સરસ હતું અને ધન્ય ફીલ કર્યું. રોજ અમે જો ભદ્રકાળી જતા હોય તો અમારે રથયાત્રામાં જવું જ જોઈએ એવો અમારો દ્રઢ આગ્રહ હતો. વ્યવસ્થા બહુ સારી. હું વ્યવસ્થા વાડેથી આવું છું. મને બહુ ભદ્રકાળી માતાનો બહુ જ આનંદ આવે છે. ગયા વર્ષે કરતાં આ વર્ષે મને બહુ મજા આવી અને હું દર રવિવારે દર બુધવારે ત્યાં ભંડારો ખાઉં છું રવિવારે, અને બુધવારે હું ત્યાં મારા રોજગાર માટે ભરું છું. બધા કહે છે બહુ સારું થાય છે, બધાના બરકતમાં બહુ આનંદ મળે છે. રવિવાર બુધવાર બધા માટે સારો છે. તમે ભરો, બહુ આનંદ આવે છે. અને મેં એવું સાંભળ્યું છે કે ભદ્રકાળી માતાજીની, કારણ કે આપણા નગર દેવી છે, આખા અમદાવાદની જો કોઈ શોભા હોય, કોઈ ધ્યાન રાખતું હોય તો એ આપણા ભદ્રકાળી માતા છે. તમારે એવું કંઈ, તમને કોઈ એક્સપિરિયન્સ કંઈ થયો છે માતાજીને લઈને કંઈક એવું? અમારા ઘરેથી મારો ભાઈ રોજ દર્શન કરવા જાય અને દર્શન કરે પછી જ જમે. જ્યાં સુધી દર્શન ના કરે ને ત્યાં સુધી જમે નહીં. અને બહુ જ એટલું બધું સચ છે અને અમારા માતાજીનું વધારે.
એટલે અમે જ્યાં બી જઈએ ને ત્યાં દર્શન કરીએ. મારો બાબો બી દર્શન કરવા આવે. ભદ્રકાળી બહુ અકરાયેલો હતો, ત્યાં જ દર્શન કરી આવે. અને પાવાગઢમાં બી થોડા સીડી ચડ્યા પછી ડોલીમાંથી ઉતર્યા પછી ભદ્રકાળી માનું મંદિર ત્યાં બી છે. એમનું મુકામ છે મહાકાળી માનું આમ છે. હું ત્યાં બી દર્શન કરવા જાઉં છું. પહેલાં ભદ્રકાળી માના દર્શન પાવાગઢ ચડું છું. બધા લોકો એવું કહે છે કે અમે બંને બહેનોના વર્ષોથી એક સાથે ભદ્રકાળી ને દર્શન મહાકાળીને બહુ માને મારું ભાઈ. એટલે અમે ચાલતા પહેલાં મહાકાળી જતા હતા અને ભદ્રકાળી ચાલતી જવું. એટલે લોકોની માન્યતા એવી છે કે જો તમે અમદાવાદમાં રહેતા હોય તો આપણા નગર દેવી ભદ્રકાળી માતામાં શ્રદ્ધા રાખો, દર્શન રાખો. તમારા જીવનમાં કોઈ પણ દુઃખ દર્દ હોય તો દૂર થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. થેન્ક યુ મેડમ. જય ભદ્રકાળી માતા. આપણી ચેનલ બહુ સરસ, થેન્ક યુ. આજે આપણે ધ ગ્રાન્ડ સેલિબ્રિટી ટોક શોમાં ભદ્રકાળી માતા જે અમદાવાદના નગર દેવી છે તેની નગર યાત્રા જોઈ. આપને આ એપિસોડ કેવો લાગ્યો તે નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ભદ્રકાળી માતાની જય.